ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। તેવામાં રાજકીય પક્ષોની તૈયારી પણ શરૂ થઈ છે અને કોંગ્રેસે ફરી એકવાર અન્ય રાજકીય પક્ષમાં ગાબડું પાડ્યું છે અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં રાજકીય નેતાઓનું કોંગ્રેસમાં આગમન થયું છે। કોણ છે આ નેતાઓ અને કયા પક્ષમાં અમિત ચાવડાએ ગાબડું પાડ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ હતી। તેવામાં આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી બાજુ રાજકીય પક્ષોની તૈયારી પણ શરૂ થઈ છે। તેવામાં આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા એનસીપીમાં ગાબડું પાડવામાં આવ્યું છે અને એનસીપીના નેતા જિગ્નેશ જોશી તેમની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે, તો બીજી બાજુ વડોદરા વીએચપીના પ્રમુખ રાજેન્દ્ર બારોટ તેમની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસમાં જે પ્રકારે અત્યારે રાજકીય નેતાઓની એન્ટ્રી થઈ રહી છે તેને લઈને અમિત ચાવડાએ શું કહ્યું છે તેની ઉપર એક નજર કરીએ। જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી પ્રજા ત્રસ્ત છે, મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ચારે તરફ જે સરકારની નિષ્ફળતાઓ છે, ચારે તરફ જે સરકાર દ્વારા એમના માનીતાઓ દ્વારા જે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને એના કારણે સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે સરકાર સામે અવાજ પણ ઉઠી આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન થવા માટેની શરૂઆત પણ થઈ ચૂકી છે। અને એના જ ભાગ સ્વરૂપે છેલ્લા કેટલાય દિવસોથી આપ સૌએ જોયું હશે કે સમાજના વિવિધ વર્ગના લોકો, વિવિધ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો અને પ્રબુદ્ધ નાગરિકો ગુજરાતને આવનારા સમયમાં જે નવી દિશામાં લઈ જવું છે, આ ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરાવવું છે અને એના માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અને એવા એક યુવાન સાથી ભાઈ જિગ્નેશભાઈ જોશી આજે કોંગ્રેસ પાર્ટીમાં એમના તમામ યુવાન મિત્રો સાથે જોડાયા છે, ત્યારે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જિગ્નેશભાઈ યુવાન ઉંમરે યુવાનો માટે ખૂબ સારી કામગીરી કરી, એનસીપીમાં પ્રદેશ કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ પણ કામગીરી કરી છે। ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં જે પરિવર્તન માટેની લડાઈ છે, જે લોકોના હક અધિકાર માટેની લડાઈ છે અને કોંગ્રેસ પાર્ટી તમામ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી અને આવનારા દિવસમાં ગુજરાતના લોકોનું ઉજ્જવળ ભવિષ્ય બને, ગુજરાત વિકસિત બને, પ્રગતિશીલ બને, એ દિશામાં અમારા જે પ્રયત્નો અને સંઘર્ષ છે એમાં બધા જ સાથીઓ જોડાયા છે, એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે મળીને લડીશું ને ગુજરાતના લોકોને એનો હક અધિકાર અપાવીશું। આજે ચૂંટણી પંચની 5 વાગે પ્રેસ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ચૂંટણી જાહેર થશે, કોંગ્રેસ કેટલું તૈયાર છે? ચૂંટણી જાહેર થાય એટલે કોંગ્રેસ બધી જ રીતે તૈયાર છે। અમારી સંપૂર્ણ તૈયારીઓ અમે પહેલા જ કરી ચૂક્યા છીએ। એસઆઈની પ્રક્રિયા દ્વારા જે ગુજરાતમાં વર્ષોથી વોટ ચોરી ચાલતી હતી, જે બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવા માટેના આખું જે નેટવર્ક ચાલતું હતું, એ એસઆઈની પ્રક્રિયા પછી લગભગ 74 લાખ જેટલા મતદારો આ મતદાર યાદીમાંથી ઓછા કરવામાં આવ્યા અને નવી જે મતદાર યાદીઓ બની છે ને એના આધારે આવનારા સમયમાં ચૂંટણીઓ થવાની। અને હું 100% વિશ્વાસ સાથે કહું છું કે અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે, લોકોના પ્રશ્નો માટે જે અવાજ ઉઠાવ્યો છે, જે જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે ભ્રમણ કર્યું ને લોકોના વચ્ચે જઈને સંવાદ કર્યો છે, ભારતીય જનતા પાર્ટી બધા જ મોરચે નિષ્ફળ છે। કમિશન, કમલમ અને કૌભાંડ એની આખું જે નેક્સસ છે એને હવે લોકો સારી રીતે ઓળખી ગયા છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે લોકોએ પરિવર્તનનો શંખનાદ કરી દીધો છે
ને પરિવર્તન માટેની લડાઈમાં કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે. એનસીપીના નેતા જિગ્નેશ જોશી અને વડોદરા વીએચપીના પ્રમુખ રાજેન્દ્ર બારોટ કોંગ્રેસમાં તેમની ટીમ સાથે જોડાતા અમિત ચાવડા દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું કે ભાજપની નીતિઓના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, આરોગ્ય મોંઘું થઈ રહ્યું છે અને લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને તેના જ કારણે લોકો હવે ત્રાહિમામ પુકારી ગયા છે. અને કોંગ્રેસની જે વિચારધારા છે તેને લઈને પણ તેમણે કહ્યું કે કોંગ્રેસની વિચારધારા બંધારણ બચાવવાની વિચારધારા છે, સૌને સાથે રાખીને ચાલવાની વિચારધારા છે અને તેના જ કારણે અત્યારે રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય તેમની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ રહી છે અને તેમણે કહ્યું છે કે ચૂંટણી માટે કોંગ્રેસ તૈયાર છે. હવે આગામી સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કયા કયા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવે છે અને લોકોનો કેટલો પ્રતિસાદ કોંગ્રેસને મળે છે તે તો હવે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.